આપણે છે ને જવાનું છે પ્રયાગરાજ પાપ ધોવા. એમ કહેતા હતા કે 80 થી 90 કિલોમીટર આ બાજુ ગાડી રખાવે ને ત્યાંથી પછી હાલી જવાનું હે. હા ધોવાઈ જાય પાપ બહુ કર્યા પાપ બહુ કર્યા હે ને ભાઈ, એટલે પાપ ધોઈ આવી. શું કે કેવો લાગ્યો સાકોડો? સાકોડો નથી લાગ્યો આજ વખતે તો નહીં લાગે, હરખ છે એટલે, પણ પાછે વખતે જોઈ જાય. જય દ્વારિકાધીશ, જય માં મોગલ. કેમ છે બધાને? જોકે મજામાં જાય છે. તો ભાઈ આજ ઘણા દિવસથી વ્લોગ નતા આવતા. એનું કારણ હતું કે આપણો મોબાઈલ છે ને જરાક ફોલ્ટ આવી ગયો હતો ભાઈ, અને અત્યારે બીજાના મોબાઈલમાં આપણે અને મોબાઈલમાં જો વ્લોગ, હા એટલે તારા આને મોબાઈલમાં ભાઈ એનો મોબાઈલ લઈ લીધો છે અને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અંદાજે ભાઈ 15 થી 20 દી થઈ ગયા છે વિડીયો નથી આવ્યા ને એને. અને અત્યારે ભાઈ મેં કીધું હાલો ને આજ તો બનાવી જ નાખું, કેમ કે આજ ગામત્રે જવાનું હોય ભાઈ, 5-7 દિવસ પછી આવીશ. અને આજે મારી મમ્મીએ ઠેલાવાને બધું ભરી લીધું છે. અને આપણે છે ને જવાનું છે પ્રયાગરાજ પાપ ધોવા, કેમ કે અહીંયા કુંભ મેળો ભાઈ ચાલુ છે અને હવે થોડોક જ બાકી રહ્યો, જો કે પૂરો થવા ઉપર જ છે. એટલે પરિયાણ કરી લીધું છે મેન મમ્મીએ કે જવું છે તો હાલો ભાઈ, જવું છે ને તો નીકળી ગયા બરાબર ને. પાપ બધા ધોતા આવી, હા ધોવાઈ જાય પાપ બહુ કર્યા, પાપ બહુ કર્યા છે ને ભાઈ, એટલે પાપ ધોઈ આવી. અને અમે નીકળીએ છીએ પ્રયાગરાજ બાજુ. વાયગા છે અત્યારે 5 જેવું થવા આવ્યું છે ભાઈ, અને ઠેલા બેલા પેક કરી દીધા ને પછી સીધા આપણે ગાડીએ જાય. અમે ગાડી લઈને જવાનું છે એટલે કાંઈ ઉપાધિ ભાઈ છે નહીં. હવે જોવાનું એ છે કે ત્યાં કેવી ઉપાધિ થાય, કેમ કે અહીંયા ગાડી જવા દેતા નથી. એમ કહેતા હતા કે 80 થી 90 કિલોમીટર આ બાજુ ગાડી રખાવે ને ત્યાંથી પછી હાલી જવાનું હે. પણ કાંઈ વાંધો નહીં, આપણે જાય જોઈએ શું છે શું નથી. તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 10 અને અત્યારે પહોંચ્યા છીએ રાજકોટ. જો રાજકોટની તમે બિલ્ડિંગ દેખા, અને આ એક અમારે જો ગાંડી છોકરી આવી છે. તો ભાઈ અત્યારે છે ને રાતના બહુ મોડું થઈ ગયું હોય અને હજી અમારે જવાનું છે ક્યાં ખબર, આપણે ચોટીલાની બાજુમાં એક મસ્ત બહુ જગ્યા છે. ત્યાં જઈને આપણે ઘડી આરામ અને ભાઈ આરામ કરી. વાહન બહુ છે ને પહેલાં તમને અવાજ નહીં આવી શકે, અને થોડીક વાર છે ને બધા બેનો આરામ કરી લઈએ ને ત્યારે અમારે છે ને થોડુંક ગાડીમાં સાઉન્ડનું કામ છે, કેમ કે સાઉન્ડ ભાઈ વાગતા નથી. એટલે અમે થોડુંક કામ કરી લઈએ અને પછી છે ને ભાઈ અહીંયા થોડીક વાર આરામ કરીએ. જો અત્યારે રાજકોટમાં છે અને આ કદાચ શું કહેવાય ઓલી ચોકડી કહેવાય આને, કહેવાય તો ખરી, આપણે કોઈ આવ્યા નથી આપણે નામ ખબર નથી. તો હવે થોડીક વાર છે ને અહીંયા કામ છે, કામ પતાવી અને નીકળીએ સીધા ચોટીલા બાજુ. તો ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 11:30 જેવું, અને છે ને ભાઈ જો હજી પહોંચ્યા છે. અને આ હે જો ચોટીલાથી 2-3 કિલોમીટર પહેલાં જ થાય આપા ગીગાનો ઓટલો. ભાઈ બહુ જો મસ્ત સુવિધા સારી છે, જો અહીંયા જમવાની સુવિધા છે, રહેવાની સુવિધા છે, બહુ ભાઈ મજા આવે ને એવું છે. અત્યારે જો રાતના 11:30 વાગે અહીંયા પહોંચ્યા છે અને હવે થોડીક જો પ્રસાદ લે ને થોડીક વાર છે ને આપણે અહીંયા આરામ કરવો છે. પછી રાતે છે ને ભાઈ નીકળશું, 2-3 વાગે નીકળશું. રાતના જો કે ગાડી આગવી જશે, કદાચ તો વહેલું નીકળવાનું થાય. એટલે હવે થોડીક જ અહીંયા આવી ગયા છે ને. શું કે કેવો લાગ્યો સાકોડો? સાકોડો નથી લાગ્યો આજ વખતે તો નહીં લાગે, હરખ છે એટલે, પણ પાછે વખતે જોઈ જાય, પાછી વખતે ચલાઈ જાય. મને તો ભાઈ વાહો દુખવા માંડ્યો હે, કેમ કે મને ભાઈ બહુ વહેલાથી હું ઘડીક વાર ક્યાંક નામ બેઠો રહ્યો ને એટલે વાહો દુખવા માંડે. મને માને કોઈ દી કંઈ થતું જ નહીં, આપણે કંઈ થાય જ નહીં બરાબર. તો જો ભાઈ રાત પડી ગઈ છે ને પૂગી આવ્યા હે, તો એમ પેલા ભાઈ અંદર જાય આપણે. પબ્લિક તો હવે ઓછી છે એટલે કાંઈ વાંધો નહીં આવે. જો ભાઈ અંદર છે ને કાંઈક પ્રોગ્રામ કે એવું હોય ને તો જો અહીંયા મસ્ત સ્ટેજ છે, અહીંયા બધા જો ટેબલ છે જમવાના, અને અહીંયા જો એ છે ને બાપુનો ફોટો ને એવું બધું છે. બહુ મસ્ત ભાઈ જગ્યા છે. તો જો ભાઈ મસ્ત છે ને જો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. અને ભાઈ ક્યારે નાતા એટલે ભૂખ એવી લાગી હતી, આપણે થોડીક પ્રસાદી લઈ લઈએ પછી આપણે થોડીક વાર કરીએ આરામ. તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે ભાઈ પહોંચ્યા છે આપણે અમદાવાદની બાજુમાં રાણેશ્વર મોગલધામ. અને અત્યારે જો સવાર જેવું શું કહેવાય દી ઉગવા આવ્યો છે, કેમ કે હજી ભાઈ 6:30 વાગ્યા છે. કન્ટિન્યુમાંથી ચોટીલાથી ગાડી હાંકી છે અને એવું ભાઈ વાહન જલાઈ ગયો ને ગાડી બે એટલે મેં કીધું મંદિર આવે ઘડીક વાર છે ને ચા પાણી પીએ અને દર્શન કરીએ. તો ભાઈ વાગ્યા છે અત્યારે 8:15 જેવું
અને અમે જો ફ્રેશ થઈ અને જો નાસ્તો બધા લઈને બેઠા છે. તો જો ભાઈ આ ચકરી છે અને આ મુંધા અડદિયો છે, પછી આ કાંઈક બીજું છે અને ગાંઠિયા છે અને મારી મમ્મી જો ચાલી આવ્યા છે. અમે જો ભાઈ બધા નાસ્તો કરવા બેઠા છે. ભાઈલા પૂગ્યા છે જો અહીંયા છે ભાઈ મંદિર. તો ભાઈ અત્યારે પહોંચ્યા છીએ અમદાવાદ અને ભાઈ આખી રાત ઉજાગરો રહે ને એટલે મને આવે છે અત્યારે નીંદર. થોડીક રોઈ જાઉં પછી બપોરે જો કે આપણે ક્યાં ઉદયપુર પૂગી જવાનું ને ભાઈ? ઉદયપુર પૂગવાની ગણતરી છે. ઉદયપુર આપણે પૂગી જવાનું છે ભાઈ. મને આવે નીંદર એટલે હું ને ભાઈ થોડીક વાર